દોવાની હોય તમે બધા કહેતા હોય ને કે કઈ રીતના ગાયું દોવે. હું માઇક લેતા ભૂલે ગઈ એટલે મારો અવાજ ઓછો આવીએ. જો આ મશીનું સડાવે, આ રીતના મશીનું સડાવવાના હોય. પહેલાં આસરું ધોવાનું હોય, પછી મશીનું હોય હલવું, એટલું હલવું ન હોય પણ જીગર. અહીં કંઈ બહુ વાંધો ન આવે. જો જણી જો આ રીતના ધોવાય. સો બે કોર 100 12 ગાયો ધોવાય. પછી અહીંથી ઉપર છે ને એમાં જો ટાંકામાં દૂધ જાય ના, બધું ટાંકામાં ભેગું દૂધ થાય આખો. જો જણે આ ગાયું કેવી છે, આંખી અંદર બધું આં ભેગું થાય ને આંખી પછી બધું ઉપર સપ્લાય થાય. જો જણે ગાયું કેવી હરખી નરખી ઉભી. પેલા આંસરું ધોવાતા જાય એ જોયેલી પડતી આપણે કાઢતા જાય. હજી ધોવાતી ગયું ને એની જે ગાયું દોવાતી જાય એને બધા એ મશીનો નિહાળતા જાય. આમાં મૂકી જવાનું, છેલ્લે પછી આ સાફ કરવાનું દે. કોઈ નહીં પણ તબેલામાં કામ કરવું હોય તો જો આ રીતનું હોય તબેલાનું કામ. તમે બધા કહેતા હતા ને હલબીનું ન હોય, મશીન 2 કિલાને ફરતા હે નો, મશીનમાં ભાર 2 કિલા નહીં હે તો આ એવું ખોરાય હે. પહેલાં આખા લોઢા ના આવતા, પહેલાં તો બહુ વજનવાળા આવતા તો એવા અરમાં આવ્યા છે. પહેલાં તો બહુ વજનવાળા આવતા. તો જો આ રીતના બધા હે તો આવું કેવું છે. અમે ફાઇનલી નીકળે ગા તો પેલેથી જઈએ પાછા ઘેર. જો આવી રીતે ગાંઠડીઓને પડ્યા, જેટલો બન્યો એટલો વિડીયો ઉતાર્યો. જો આ કોરિયા બધી ગાંઠડીઓને થપા હે એકદમ પેકિંગ કરી નાખ્યું તો સુમાહામાં કાંઈ દાણા હોતી એવી રીતે બધું પેકિંગ કરેલ હે. એ મમ્મી જઈએ ઘેર. ત્રાર એની બકાલનું દીધું મલક ઉતારે ને દૂધ ગાયુંનું હતું તે ગાયુંનું દૂધ ના અહીંયા ભરી દીધા તાજે તાજે. આજે તો સીધું દોવાતું હતું ને એને જ દીધું. આજે આપણે વ્યારામાં દૂધ ખાવાનું હે. કૂતરા જોવો દો બકાલું ને દૂધ ને નાખીને દીધા ને મજા આવી એકદમ. હાફ જેની સવારનો ઉજાગરો હતો પણ તો એ ન થયું કે ઉજાગરો હોય. હાંજી જોઈએ રાણા રીતિ જે થાય થોડુંક હાંજી વાલું રહીએ વહીમાણ. બાકી તો અટાણે તો ભારી મજા આવી એકદમ. પલક ઘડી બેઠા ખાધું પીધું ને રેખીડાઈમાં તબેલામાં છેલ્લે છેલ્લે બકાલું ઉતારતા જો આગિયો કોરડાવ્યો ત્યાં આંગળી હોજે ગઈ. કેમ કે હાંડિયા બહેન કૂતરું કોરડાવીને મેં બકાલ ઉતારતા એ જતા કહેતા હતા કયો આજ્ઞા હે ધ્યાન રાખજો. મમ્મી આજ્ઞાનું જો પોડું આંગળી નાખી ના જ જેને કપડ્યો તે આજ્ઞા સીધો પડ્યો. તોડવા ગઈ ડાયરેક્ટ ખાતા કેતા હતા આજ્ઞા કે હું રેગો. હા હું રેગો. તે આંગળી હોજે ગઈ ને ઘડીક વાર એ તો ત્રત કાદું ભૂવી દીધો તો ત્રત જ પણ તોય હોજો સીડ્યો ને ઘડીક વાર તો બહુ જ ત્રમ થતું હતું. એ તો વાંધો ને આ કેટલા 9 વેરી આગિયો કર્યો ને કોઈ ઇન્ડિયા આવતી તાતા જાણ તાર કરતા પણ આવ્યા પછી કોઈ દી માતાજી દઈ આવતી. કઈ હે મમ્મી હાંડી બેન કૂતરું કરડાયું કે હા ઈ હાંડિયા બેન કૂતરું કરડાવી આણી. બાકી જોવો જણી બાકી ગીર ને કારક હોય નું નહીં કરવું જોઈએ. ગીર ને મજા આવે ઇન્ડિયા જે ફીલિંગ આવે ડુંગરું હે ને એટલી. આને હે તમે સ્કીપ ન કરતા ને હે ને વિડિયો લાંબો હોય એટલે 2 ભાગ કરીને મૂકી જોતા રહીજો. નજે કામ બાજુમાં તો પેલો હે એણીએ તમને કીધું તો જોઈએ હે જવાનું પણ ના તો એ વટાણે ટાણું ને તમારે ભાઈ તમારે 5 વાગ્યા પાછું કામી જવું જોઈએ. ઉપેન ભગવાન મેન નો પકડી ના જાય એટલે સા પાણી કરાવીને દિયર ને પછી પાછા એક સ્પેશિયલ લાઈફ એને કે વટાણે વીત ટાણું ને ન કરતા વરે જાત તો પાછું ઈ ને આજે ઘેર જઈને ખાવાનું બનાવવાનું સુલાની કરવી જો હે. અમારે જે તો જુલીબાઈ એક કામ કરતી હે એ અગડી જોજો તો હાલો તો અમને ઘેર છે ને દેખાડી કે અમારે હવારની જુલીને મૂકે ને આવ્યા તેનો ખેલ જોવો જણે. જોઈ લેવાનું કટિંગ ઝાડવાનું રાઉન્ડ શેપ મકાનો જો ને કેવા રૂપારા વિલાઈ મસ્તીના હે બધાય. એકાદો અકોર વિલો લઈને ભાગી તો થાય.
કેવું રૂપાળી મમ્મી જો તો ડિઝાઇન ને કાચમાં આ કોર સોરાના સોરા ઉતા પણ સોરામાં જે સોરાનું તાવ્યા સોરાનું તાવ્યા હાલનું તો હાલ જ નતો એટલે પાસો તો ઈ ગોવાતર પડ હવે લુમે જુમે ઉતા મોલક તો જોઈએ અટાણે જેન કીવાન હિયા કર્યા જ દૂધ તા ચૂસે પીંડા રીંગણા મરચાં એટલું હે એટલે પછી કીવાકનું શાક કરી ટમેટા હા ઓલા બીબડિયા હે બીબડિયા ટમેટા હે ને ઓલા મોટા ટમેટા હે બે હે જોઈએ નિર્મલ ને કીવાન હિયા ખાવું હે વાન હિયા કર્યું સે જવાનું મેં જો ફાઇનલ ઘેર પૂગી આવ્યા દેવો મારે જુલીનો ચપાટો જોઈજો અઘડી નિર્મલ હાટે મોય થોડા ધોઈ જાય તો આપણે ઉઘાડે બહાર કે એટલે જીજો જુલીની તો તોડે નાખી ટમેટાને વાં પૂગીતા હતા નિર્મલને અમારે પૂગવું હોય અમારે મુસીબતવાળું હોય બે બે પગથિયાં ચડતો જાય ને મારાથી બે બે પગથિયાં ભેગા ચડાય નહીં હું તો હો હાય ખેરા જો 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 જોતા જોતા ભાઈ માં મારી માં મારી માં મારી માં ઓય માં Ada દીકરો કરો ઉપર હું તો કહેતી હતી માં થોડી કે મારા દકરા લઈ જાય મેં તો કીધું તું લઈ જાય જ્યાં નિર્મલ જ ન લેવો ટબલાની હા મેં કીધું તું હું લઈ જા આખા રૂસણા સોટાડી દીધું જુલી મેં આઈ જો મારી વાત સાંભળ પેલા મારી વાત સાંભળ મેં કીધું તું લઈ જા તો કઈ નાયલું જા આવજો એ બકાલો હે તો ચાલો હે ને ઘેરી ભાગે આવ્યા ને ઘેર આવે ને પછી ઝટઝટ મમ્મી હે ને સુલાની કરી કે ટાઈમ નહોતો અઘડી કામી જાઉં એટલે ઝટઝટ આવે ને પહેલાં હું સુલાની કરલા અને સુલાની કરે ને ત્યાર થઈને પછી જાય કામી તો નથી હે ને જો આવે ને સીધી નીતાઈ કરી રોટલી થઈ ગઈ નીતા ગઈ ના વાગડી અને આમાં આપણે કર્યું ભીંડાનું શાક તો ભીંડાનું શાક એ કમ્પ્લીટ થઈ ગયું રોટલી ભીંડાનું શાક અને દૂધ એ આપણે ખાવાનું છે દૂધનો અહીંયા તાજો ગાયનો દૂધ દોયેલો સીધો તાજો એની ભરી દીધો એટલે અટાણે દૂધ રોટલી ને ભીંડાનું શાક ખાવાનું હે તો એવી એ અગડેલ કરી લઈએ ને જો એની બકાલુંના મલક હતું ને પોતાને એની ખુદી વાવ્યું હતું તેને બકાલું મલક હતું તો રીંગણા મલક ઉતારી દીધા ને મોટા ટમેટા હે પછી આ શેરી ઝીણકા ટમેટા આવે ને બીબડિયા તો આ બીબડિયા ટમેટા એટલા હાજર ઉતાર્યા એની ભીંડા ઉતાર્યા પછી મરચાં જો તીખા મરચાં એકદમ હે એ મરચાં હે અને જો ગવાર તો આ બકાલું બધું એલું કરી દીધું ને આમાં હે બદામ તે નીતાને થોડીક ભાવી હતી ધ્રાર પછી ગાંતેણી બદામ ઉતારી દીધી હતી એ કાલે દીની ભાંગેલી હું તો જો આપણી હે ને આ બધું બકાલું લેવા ને મૂકવાનું હે પણ આપણે કાયમી જવાનું હે એટલે જોઈએ જેણીએ વેલેરા પરવાર જાય તો ઠીક છે
ને પછી નિરાયતીને આમાં જો આપણે દૂધનું કરે ને રાખી દીધું તો જ્યાં કોંકા વ્યારણ કરી લઈએ ને ત્યાં ઠરાઈ જાય તો પછી ફ્રીજમાં મૂકી દઈએ ને પછી તૈયાર થાય અને જઈએ ને જતાં બકાલું બધું મૂકવાનું હે કંઈ મૂક્યું ને તે એક કોથરીમ ભેગા બેમાં ઉતાને ત્યાં આવે ને અલગ અલગ કર્યું એવા બધું પાછું ફ્રીજમાં મૂકી દે ને ગવારનું શાક જ કરવું હતું પણ ગવારનું શાકને જ ટાણું નહોતું કોઈ એટલે એવું કંઈ વટાણે નથી કરવું ગવાનું શાક એવું છે તો કાલે કરીશું કે કાલે નિરાયતી છે આજ તો અમારે ટાણું થયું હતું એ જો બધું મેં શાક ને શાક ને બધું કમ્પ્લીટ કરી લીધું નીતાને ટિફિન લેવું અને હું કહું હું હે ને ફટાફટ આ બધું ઓલું કરી લઈએ તો વ્યારા કરે અને પછી અમે જઈએ કાયમી એટલે કાયમી જવાનું છે ને આ વિડીયો છે ને મોટો થાય એટલે આપણે આમાં 2 ભાગ કર્યું પાર્ટ 1 ને પાર્ટ 2 તો તમે ખાસ જોવાનું ભૂલજોમાં ને ગાયોનું તબેલા બાબતથી તમે બધા કહેતા હતા તો ગાયોનું તબેલાનું આમાં જ વિડીયામાં છે એ બધું તમને પહેલેથી સહેલા સુધી જેટલું મારાથી ટાઈમ મળ્યો ને બતાવવાનું ને એટલું બતાડ્યું તમને કે ભાઈ આ રીતના છે તો હાલો અમે બધા અહીં વ્યારો કરી લઈએ ને તમારે બધાને વ્યારો કરવો હોય તો હાલો આવે જાઓ અમારે જવું છે કાંઈ નહીં તમે હાલો હવે ઝટઝટ આપણે તાજું ગાયનું દૂધ હોય ને તો મને ભાવે બાકી નકો મેં એટલા વર્ષે કોઈ દી ડબલાનું દૂધ ખાધું ને એટલે મને એ દૂધ ભાવતું ને તો આજે આપણે તાજું દૂધ છે તો તાજું દૂધ આપણે ખાયું ઠીક છે મને ગાયનું દૂધ ભાવે એટલે આપણે અટાણે દૂધ રોટલી અને ભીંડાનું શાક વ્યારો કરી લઈએ પછી થઈએ તૈયાર અને પછી જઈએ આપણે વ્યારો કરી લઈશું ને તો ફૂલ ઘેર ચડીએ હોઈ જવા જેવું ને અમારી જુલીબેન જ છે ને હેરાનની આટડી હતી આવી તારની વાહે વાહે ફેરતી હતી ને અમે જ્યાં સવારના મૂકીને ગાતા ને એમાંથી એની નૂતી સાહ પીધી કે નૂતું એની ખાધું પાછી આવે ને મેં મૂક્યા ને પછી એણીએ થોડુંક ખાધું અને થોડીક સાહ પીધી એ વટાણે ને એને તાજું ને તગડમાં દોકરો દૂધ પીએલી હે તો હાલો પાછા મળ્યા નવા લોગમાં તો બધાની બાય બાય ને જય માતાજી જો બધાની લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને પાછા મળ્યા આપણે નવા લોગમાં